આ મારું બૈરું હારું મને ક્યાંય એકલું મૂકતું જ નહીં, ક્યાંય એકલા જવા દેતું જ નથી. આનાથી છુટકારો કઈ રીતે મળશે મને? થોડા દિવસ દૂર રહું તો મારી જાન છૂટે આનાથી. કંઈક વિચારવું પડશે આના વિશે. જીવ, તને તો ખબર જ છે ને કે મને એક્ટિંગનો કેટલો શોખ છે. હા, મને ખબર છે અને તમે સારા એક્ટર બનશો એ મને વિશ્વાસ છે. અને મારું પણ સપનું છે કે તમે સારા એક્ટર બનો. જે સપનું તમારે પૂરું જ કરવાનું છે. હા, એટલે જ મેં એક વિચાર કર્યો છે. શું? આ ડિસિઝન લેતા પહેલા મને બહુ દુઃખ થયું. હું બહુ રોયો. મારું કાળજું ફાટી ગયું આ દુઃખનો ભાર સહેતા સહેતા. આવું તો તમે શું ડિસિઝન લીધું કે આટલું દુઃખ પડ્યું? અરે એ જ જીવ કે ભલે મારે થોડો સમય તારાથી અલગ મુંબઈ જઈને રહેવું પડે. મને ખબર છે હું તારા વગર નહીં રહી શકું. હું તારા વગર પડો કેમ નહીં કાઢીશ. હું આ દુઃખ કેમનું પણ થોડું હું સહી લઈશ. થોડું મારે સહેવું પડશે. હું આ દુઃખ સહી લઈશ, તારી જુદાઈ સહી લઈશ. અરે એટલે દુઃખી ના થશો તમે. હું તમને નહીં જવા દઉં ક્યાંય. હે? કેમ નહીં જવા દઉં? ત્યાં નહીં જવું તો હું કેમ ન શીખીશ એક્ટિંગ? અમદાવાદમાં જ ચાલો મારી સાથે. ક્યાં? જોવો, આ છે FFF ફ્રેમ ફોરવર્ડ ફિલ્મ્સ. આ આપણે અમદાવાદમાં જ આવેલું છે. આ એક્ટિંગ એકેડમીમાં તમે આવીને એક્ટિંગ શીખી શકો છો. જે ઘરે રોવા ધોવાની એક્ટિંગ કરતા હતા ને એટલી સારી નહોતી હો. અહીંયા આવીને બરાબર શીખી લેજો. અને FFFમાં એક્ટિંગની સાથે સાથે ડાન્સિંગ અને મોડલિંગ પણ શીખવાડવામાં આવે છે. તો તમે પણ આ ફિલ્ડમાં તમારું સપનું પૂરું કરવા માંગતા હોય તો આજે જ વિઝિટ કરો FFFની. કોન્ટેક્ટ ડિટેલ્સ અને એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે.